જય શ્રી રામ દોસ્તો, જય માતાજી। તમે જોઈ શકો છો આપણે અહીંયા ધાબાની ઉપર આવ્યા, બીજા માળે આપણે શેડ બનાવવાના છીએ 8x20નું। અહીંયા નીચે ઉપર ટોપ ફ્લોર પર છું અત્યારે, હાલમાં હું ટોપ ફ્લોર પર ચાલો। અહીંયા તમે જોશો ધાબાના ટોપ ફ્લોર પર બીજા માળે છું। અહીંયાથી સીડીથી નીચે ઉતરીને તમને બતાવી અહીંયા આપણું સ્ટ્રક્ચર બનાવી રહ્યા છીએ। આ બીજો માળ છે, નીચે જમીન તમે જોઈ શકો છો। અહીંયા આપણે 8 ફૂટ બાય 20 ફૂટનો શેડ બનાવવાના છીએ। 2.5x1.5ની બોક્સ પાઇપનો યુઝ કર્યો છે। અહીંયા તમે જે છે 2.5x1.5ની બોક્સ પાઇપ છે, જ્યાં સામે તમે દિવાલની અંદર કોચીની અટેચમેન્ટ કરી છે। એવી રીતે વચ્ચે અને કલરનું કામ પણ જોડે ચાલુ છે। લાસ્ટમાં આપણે જણાવીશું કેટલો ખર્ચો થયો, શું થયું। ત્યાં સુધી વિડીયોમાં બને રહો। મજબૂતી વિશે પણ વાત કરી લઈએ। અહીંયા બીજા માળે છીએ, નીચે આ બીજો માળ છે। અહીંયા તમે જો એવી જ રીતે અહીંયા પણ આપણે અટેચમેન્ટ કરી છે, ઝૂમ કરીને બતાવી। અહીંયા પણ આપણે કોચીની અટેચમેન્ટ 3 ઇંચ અંદર નાખી છે દિવાલની અંદર। અહીંયા જમીન થાંભલા જોઈ શકો છો, અહીંયા આપણે ખીલા મારેલા છે, તમે જોઈ શકો છો। 4 ખીલાથી ખીલા પટ્ટી લગાવીને એવી જ રીતે અહીંયા પણ આપણે ખીલા પટ્ટી અટેચમેન્ટ કરી દીધી છે। અહીંયા ઉપર તમે જોઈ શકો તો અહીંયા પણ આપણે એવી જ રીતે 3 ઇંચ દિવાલની અંદર અટેચમેન્ટ કરી છે। 2.5x1.5ની બોક્સ પાઇપ યુઝ કરી છે। કલરનું કામ પણ ચાલુ છે। અહીંયા આપણે પતરા લગાવવાના સ્ટાર્ટ કરી દીધા છે। પહેલું પતરું અટેચમેન્ટ કરી દીધું છે। ઉપરથી પણ આપણે બતાવી દઈએ, ઉપરથી જોશો પતરા ચડે ત્યાં સુધી વિડીયોમાં બને રહો। અહીંયા આપણે આના અહીં તમે પતરા ચડ અટેચમેન્ટ થાય છે ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો। કેવી રીતે પતરા લગાવે છે, વિડીયો થોડો ફાસ્ટ મોશનમાં કરે છે। ત્રીજું પતરું અટેચમેન્ટ કરી દીધું છે। અહીંયા તમે જો ચાર્જિંગ ડ્રીલ મશીન છે, હેવી ડ્યુટીનું, ખૂબ સારું કામ કરે છે। હવે આપણે તમે જોઈ શકો છો ઉપર આપણે તમને બતાવી દઈએ, કમ્પ્લીટ પતરા લાગી ગયા છે આપણા। અહીંયા તમે જોઈ શકો છો કમ્પ્લીટ પતરા ફિટિંગ થઈ જાય છે। 8x20ના પતરા લાગી ગયા છે। અહીંયા તમને ઉપરથી બતાવી દઈએ 4ની પાઇપ છે, જે આપણે પન્નારામાં અને ઊભી ચીરી કાઢવાના છીએ। આપણે 4ની પાઇપ પન્નારામાં યુઝ કરવાના છીએ। અહીંયા તમે જોઈ શકો છો આપણે 2 ઇંચની ગેપ આપી દીધી છે, માર્કિંગ કર્યું છે, તમે જોઈ શકો છો। અહીંયા તમને લાઈન દોરી દેખાતી છે, આ જો 2 ઇંચની લાઈન દોરી કરી છે। 2 ઇંચ ખાંચો ને અહીંયા થોડું બાકી રાખીશું, જેથી બંધ બૂચ કરી દઈશું। ચારની પાઇપ છે, ઊભી ચીરી નાખી છે, જોઈ શકો છો તમે ઊભી ચીરી નાખવાની છે આ રીતે। અહીંયા વચ્ચે તમે જોશો પટ્ટી દેખાય છે તમને, આ રીતે 2 ભાગ કરી નાખવાના છે અને પછી આપણે પતરામાં અટેચમેન્ટ કરવાની છે। અહીંયા તમે જોઈ શકો છો આપણે ચીરી કાઢી છે, વચ્ચેથી પટ્ટી આપણે કાઢી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો પટ્ટી કાઢી લેવાના છે આપણે, વચ્ચે તમને બતાવી દઈએ ઝૂમિંગ। અહીંયા જે વચ્ચે તમને ઘીસી દેખાય 2 ઇંચની ઘીસી પાડી દીધી છે આપણે અંદરથી। વિડીયોમાં બન્યા રહેજો।
અહીંયા તમે જોઈ શકો છો આપણે પાઇપ ચીરી કાઢી છે, વચ્ચેથી આ પટ્ટી પણ બહાર કાઢી લેવાની છે. અરે જોઈ શકો છો આ પટ્ટી આપણે જ્યારે આ પાઇપ લગાવીશું ત્યારે અટેચમેન્ટ માટે પણ આ પટ્ટી યુઝ આપણે કામ લાગી શકે છે, એટલે આને નાખી નથી દેવાની, એ પણ તમને બતાવી દઈએ. ચલો હવે આપણે પેલી સાઈડ આપણે બૂચ મારી દઈશું. એક સાઈડ બૂચ મારી દેવાનો છે. અહીં જેનું કપલિંગ છે એ અટેચમેન્ટ કરવાના છે આપણે. તમે જોઈ શકો છો આ જે એક સાઈડથી આપણે પાઇપને બંધ કરી દેવાની છે. ઓકે, વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. અમારી યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ હોય તો અમારો સંપર્ક તમે કરી શકો છો. બાયોમાં નંબર આપેલો છે આપણો. અહીંયા તમે જુઓ 20 ફૂટની પાઇપ સડિંગ છે. વીસ ફૂટની પાઇપ સડિંગ છે. અહીં આપણે અટેચમેન્ટ કરવાના છીએ પતરાની પાછળની ભાગમાં, જેથી કરીને તમે જોઈ શકો છો આપણે પતરાની અંદર ઘીસીમાં અટેચમેન્ટ કરવાના છીએ. તો ચાલો હું પણ આપણે સાથે અટેચમેન્ટ કરી દઉં. અહીંયા તમે જોઈ શકો કમ્પ્લીટ રીતે અટેચમેન્ટ કરવાના છીએ આપણે. આ ઘીસીની અંદર આપણે પતરું અંદર અટેચમેન્ટ કરી દેવાનું છે. બે ઇંચની ઘીસી પાડી છે અને આપણે પાઇપ 4ની પાઇપ છે આ. તો 4ની પાઇપને આપણે થોડીક એ કરીને આપણે લગાવવાના છીએ. કમ્પ્લીટ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. અહીંયા તમે જોશો કમ્પ્લીટ આપણી પાઇપ અટેચમેન્ટ થઈ ગઈ છે. તો હવે આપણે એને ફિટિંગ કરી લઈએ. અહીંયા તમે જોશો જે આપણે પટ્ટીની ચીરી પાડી દઈએ, જોઈ શકો છો તમે. અહીંયા અટેચમેન્ટ કરી દીધી છે આપણે. નીચે પણ સ્ક્રૂ મારી દીધી, ઉપર સ્ક્રૂ, જેથી પાઇપને પકડી રાખે એના માટે. એ રીતે બધે દરેક જગ્યાએ આપણે મારી છે. ખર્ચાની વાત કરી લઈએ તો 2.5x1.5 બોક્સ પાઇપનો ઉપયોગ કરે છે અને SRના 0.6 પતરા યુઝ કરે છે. ટોટલ ખર્ચાની વાત કરીએ તો 20,000 રૂપિયા ખર્ચો થયો છે મજૂરી સાથે. 4ની પાઇપ 15 રોની પાઇપ પણ અંદર અટેચમેન્ટ થઈ ગઈ છે. વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા હોય તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરજો. આ રીતે નવા સેટના વિડીયો અમારી યુટ્યુબ ચેનલ પર આવતા રહેશે. ધન્યવાદ.